આજે તો કરી નાખ્યું સરસ મજાનું ડેકોરેશન ને અમે ઉતારી નાખી આરતી. તો જય માતાજી. સવારમાં ભાખરી બનાવી નાખી અને એક બાજુ રોટલી પણ વઘારી નાખી અને બહાર આવી ત્યાં ઝરમર વરસાદ આવતો હતો. બપોરે દાળ ભાત બનાવવાના હતા એટલે એક ચૂલે દાળ અને ભાત મૂકી દીધા અને પ્રસાદી માટે ફાડા લાપસી પણ બનાવી નાખી. બપોર પછી બાનેન દાદાને ધારી જવાનું હતું એટલે એ લોકો થેલા તૈયાર કરી અને ગાડીમાં બેસીને ધારી જવા તરફ નીકળી ગયા. રોંઢો થયો એટલે રાહુલ આવી ગયો ડેકોરેશન કરવા માટે અને કેવલ અને છોટાને કીધું કે તમે બે ફુગા ફૂલાવી નાખો. એટલે એ બે ફુગા ફૂલાવતા હતા. હારોહાર તીર્થ અને તથ્ય પણ મદદ કરાવવા માટે આવી ગયા. એટલે એ બે ફુગા ફૂલાવીને થાકી ગયા એટલે કે મમ્મી મને દાળ ભાત ખવડાવી દો. એટલે તીર્થને તથ્યને સરસ મજાના દાળ ભાત ખવડાવી દીધા. પછી આરતી ઉતારવાના હતી એટલે મેં સાડી પહેરી લીધી. તો કેવી મને સાડી લાગે છે કમેન્ટ કરી દેજો. અને હા, અમારા વ્લોગ જોવા ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ.